માતાજી। આ 3 રાશિના લોકો જેમની પાસે પૈસો ખૂબ જ આવે છે પણ ટકતો નથી અને ક્યારેક અચાનક ફાઇનાન્શિયલ લોસ અને લોનના પ્રોબ્લેમ પણ થઈ જાય છે। તો એસ્ટ્રોલોજી પ્રમાણે કેટલીક રાશિઓની જન્મ કુંડળીમાં મની ફ્લો ખૂબ જ સ્ટ્રોંગ હોય છે પણ તેમની પાસે સ્થિર લક્ષ્મી નથી હોતી। તો ખાસ કરીને આ 3 રાશિ કઈ છે ચાલો જાણીએ। એ જાણતા પહેલા આ 3 રાશિના જાતકો સાથે આ વિડીયોને શેર જરૂરથી કરજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો। તો ખાસ કરીને ધન રાશિ, મીન રાશિ અને તુલા રાશિ આ લોકો માટે આ ઉપાય તેમના પાસે આવતી લક્ષ્મીને સ્થિર કરી શકે છે। દર શુક્રવારે લક્ષ્મીજીને સફેદ ફૂલ અર્પણ કરો। ઓમ મહાલક્ષ્મીએ ભ્યો નમઃની એક મંત્રની માળા કરો અને આ પૂજામાં એક ચાંદીનો સિક્કો પણ મૂકો અને આ ચાંદીના સિક્કાને તમારા પર્સમાં મૂકી દો પૂજા કર્યા બાદ। કારણ કે પૈસો કમાવવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પણ પૈસાનું ટકવું એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે। તો આ ઉપાય તમને સ્થિર લક્ષ્મીના યોગ કરાવી શકે છે અને તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારે પણ તમારી રાશિ વિશે કોઈ પ્રશ્ન છે તો તમે અમને તમારી જન્મ કુંડળી બતાવી શકો છો। જય માતાજી।